સ્ટુડન્ટ કેમ છો મજામાં હું નિકેતન તમારો મેથ્સ ટીચર સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં તો બાળકો ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટી માં ચેપ્ટર નંબર 10 સદીશ બીજગણિત ઓકે તો સદીશ બીજગણિત ચેપ્ટરમાં આપણે કયો ટોપિક આવ્યા છે તો ત્રિકોણ સદીશના સરવાળા માટેનો ત્રિકોણ આગળનું આવ્યું કે બધું યાદ થઈ ગયું હશે તમને ઓકે સૌથી પહેલા દિશાયુક્ત રેખા કોઈ પણ એક રેખા કોઈ પણ એક દિશા સાથેની રેખાને દિશાયુક્ત રેખા કહેવાય એ રેખા પર બે બિંદુ લઈએ તો જે રેખાખંડ બને તેને દિશાયુક્ત રેખાખંડ કહેવાય દિશાયુક્ત રેખાખંડને સદિશ કહેવાય એટલે કે સદિશને શું હોય છે માન અને દિશા બંને અને દિશાયુક્ત રેખાખંડને માન પર હોય અને દિશા પર હોય છે ઓકે સદિશને દર્શાવવા માટેનો સંકેત છે તીર જેવું વાર દેવાનો માનાંકનો સંકેત બે ઉભી લીટી એના પછી સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુની સાપેક્ષે દોરેલો સદિશ એટલે કે જે સદિશનો પુચ્છ હોય ઉગમ બિંદુ અને જે સદિશનો શીર્ષ હોય જે તે બિંદુ એટલે કે જે બિંદુના સ્થાન સદિશની વાત ચાલતી હોય તે બિંદુ એ સદિશનો શું હોવો જોઈએ શીર્ષ તો તે બિંદુના સ્થાન સદિશ બરાબર સ્થાન સદિશનું માન કેવી રીતના શોધાય સ્થાન સદિશનું માન માની લો કે કોઈ સ્થાન સદિશ છે સદિશ OP જેમાં બિંદુ P ના યામ છે xy z તો સદિશ OP નું માન માનાંક સદિશ OP બરાબર વર્ગમૂળમાં x² + y² + z² જેમાં xy z શું છે તો બિંદુના યામ છે બરાબર એના પછી d ખૂણાને d કોસાઇન d ખૂણા એટલે x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણાને d ખૂણા કહેવાય x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા y અક્ષ સાથેનો બીટા z અક્ષ સાથેનો ગેમા d કોસાઇન એટલે આલ્ફા બીટા ગેમા ને cos આલ્ફા cos બીટા ને cos ગેમા ને કહેવાય આપેલા સદિશની d કોસાઇન એ શાના વડે દર્શાવાય n વડે એના પછી d ગુણોત્તર તો d કોસાઇન ln n r વડે ગુણી કરો r એટલે સદિશનો માન જે સદિશની વાત ચાલતી હોય તે સદિશના માન વડે તો પહેલા એમાં એને શું કહેવાય d ગુણોત્તરને શાના વડે દર્શાવાય abc વડે ચાલો એના પછી સદિશના પ્રકાર શૂન્ય સદિશ કોને કહેવાય શૂન્ય સદિશ જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેને કહેવાય શૂન્ય સદિશનો સિમ્બોલ સદિશની નીચે 0 લખવાનું શૂન્ય સદિશને સદિશ a સદિશ b સદિશ c આવા સદિશ દેખાય એ બધા શૂન્ય સદિશ એના પછી શૂન્ય સદિશની દિશા કઈ હોય છે કોઈ દિશા ચોક્કસ નથી હોતી જે દિશા માનવી એટલે માનીને ચાલવાનું ચાલો એના પછી શૂન્ય સદિશ પછી એકમ સદિશ કોને કહેવાય એકમ સદિશ જે સદિશનું માન 1 એકમ હોય એટલે કે લંબાઈ 1 એકમ તે સદિશને કહેવાય એકમ સદિશ એના પછી સમરેખ ચલો સમરેખનો ઉદ્ભવ કે સમરેખ જેવી રીતે ચલો સમરેખ કોને કહેવાય તો બે સદિશનો સમાંતર હોવા જોઈએ ફોર્મ્યુલા બનાવો બે સદિશો કેવા હોવા જોઈએ સમાંતર ચોપડી કરે એમ કે કોઈ રેખા એવી કે જેને બે સમાંતર તો તે બેને કહેવાય સમરેખ સદિશોની દિશા કેવી હોય છે કાં તો સમાન કાં તો વિરુદ્ધ સમરેખ સદિશોના માન કેવા હોય છે ના કઈ પણ હોઈ શકે સંખ્યા હોય ની હોય જેવી રીતે બરાબર એના પછી સમઉદ્ભવ બે સદિશોનો ઉદ્ભવ બિંદુ એક જ હોય માન દિશા ભલે જે હોય તે ઉદ્ભવ બિંદુ એક જ હોય પછી સમાન સદિશો બે સદિશો સમાન ક્યારે કહેવાય જ્યારે બંને સદિશોની માન પણ સરખા હોય અને દિશા પણ સરખી તો એને કહેવાય સમાન સદિશ રેખા અલગ રવિ સમાન પછી ઋણ સદિશ બરાબર માન સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ તો તે બંને સદિશોને એકબીજાના ઋણ સદિશ અથવા વિરોધી સદિશ કહેવાય પછી મુક્ત સદિશ તો આપણે આખા ચેપ્ટરમાં બરાબર આપણા સિલેબસમાં આખા 12મા ધોરણમાં જેટલા પણ સદિશોની વાત કરીએ તે મુક્ત સદિશ છે કે આપણે આ સદિશોને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકીએ છીએ પરંતુ કાળજી શું રાખવાની દિશાને માન બદલાવ્યા વગર સદિશની દિશા નહીં બદલાવવી જોઈએ માન નહીં બદલાવવું જોઈએ જ્યાં તમારે એને ફેરવવું એટલે ફેરવું એટલે મુક્ત છે કેવા છે મુક્ત છે ચલો બોલી હવે આપણે છે સદિશોનો સરવાળો વિશે પણ આપણે એમ થોડીક માહિતી મેળવી લીધી ત્રિકોણનો નિયમ કે બે સદિશનો સરવાળો કરવો હોય તો પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનો પુચ્છ ગોઠવો અને પહેલા સદિશના પુચ્છમાંથી બીજા સદિશના શીર્ષને જોડો આ રીતના જોડી દેવો આ બંને આ રીતના ગોઠવી દીધા અને આને જોડી દીધું તો આ જે નવો સદિશ બન્યો એને કહેવાય આપેલા બે સદિશનો સરવાળો શું કહેવાય છે બાળકો સરવાળો કહેવાય ક્લિયર છે આ રીતના જોડી દેવો એના પછી બાળકો અહીંયા આપણે થોડી માહિતી આપેલી છે એના જોઈ પાછું કાલની જરૂર કરો ઠીક છે ચાલો જોઈએ આપણે અહીંયા જોયો આ સદિશ BC છે એટલે કે આ સદિશ B છે
સદિશ A અને સદિશ B નો આ શું છે સરવાળો છે. સરવાળો છે ને? જો આ સદિશ A પછી આના ફેસ પર આ સદિશ B નું પૂછ ગોઠવ્યું આને જોડવાથી આ શું બનશે સદિશ AC. જો આ અહીંયા તીર ભલે એમ માનવું હોય પણ તીર અહીંયા આવશે બરાબર. એ સદિશ AC શું કહેવાશે સદિશ A અને સદિશ B નો સરવાળાનો સદિશ. ઘણી વખત સરવાળાના સદિશને પરિણામી સદિશ વડે પણ બોલાય. સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ એટલે A અને B નો સરવાળો A વત્તા B. કેટલીક વખત સદિશ સદિશની મુલાકાત તમારે સમજી જવાનું. એવું નહીં બોલ વિચારતા કે સર ખોટું બોલતા છે પણ સર ટૂંકમાં પટાવતા છે. સર થોડી એનર્જી બચાવતા છે. સર સમય બચાવતા છે. બરાબર પૂરા સમજી જ જશે તમે કોઈ ટેન્શન. ચાલો એટલે આ છે સદિશ ACA. આ લઈને CA દોરેલો એ CA ખાલી વાને જો આ શું છે સદિશ ACA A અને B નો પરિણામી સદિશ. આ આકૃતિમાં શું કીધું કે આ સદિશ BC નો વિરોધી સદિશ લીધો. એનું નામ શું છે BC ડેશ. સદિશ BC ડેશ. આ સદિશ B ની અંદર માઈનસ નું ચિહ્ન આવી ગયું. હવે બાળકો આ જોજો આ સદિશ A છે અને આ છે માઈનસ સદિશ B. આનો પરિણામી સદિશ આ બેનો પરિણામી સદિશ. તો જો તીર પૂછ ગોઠવાઈ ગયું છે તો એનો પરિણામી સદિશ થશે AC ડેશ. તો AC ડેશ એટલે આ બેનો સરવાળો A નો અને B નો સરવાળો એટલે સદિશ A પ્લસ માઈનસ સદિશ B. એટલે શોર્ટમાં પ્લસ માઈનસ માઈનસ એટલે આ જે સદિશ છે તે સદિશ A અને સદિશ B ની બાદબાકી છે. આ સદિશ AC એટલે A અને B ની બાદબાકી છે. એટલે બાદબાકી શોધવા માટે જેને માઈનસ લાગ્યું હોય તેને ફેરવીને પછી જોઈન કરી દેવાનું. એવું કે હવે અહીંયા આપણે ખબર તીર કે બોલતા હોય એનું કારણ એ એવું છે. તો જુઓ હવે આ સદિશ AC ડેશ અને આ સદિશ B ઓકે આ એક ત્રિકોણ બન્યો ને. ચાલો આ ત્રિકોણને જોજો દેખાય છે તમને આ ત્રિકોણ. હવે આ જે ત્રિકોણ છે તેમાં આ સદિશ છે સદિશ A માઈનસ સદિશ આ સદિશ શું છે સીધે C એટલે સીધે C એટલે તો જો હવે આ જે છે ને એમાં આ જોજો આ BC ડેશ આ બંને ક્યાં જોડેલા છે પૂછ પર. આ બંને પૂછ પર જોડેલા છે ને તો એ પૂછ સાથે તીર તો મૂકે એટલે આને મૂકીને અહીંયા ગોઠવવું પડે. જો B અનુભી પૂછ છે ને B અનુભી પૂછ છે. જો BC અને BC ડેશ બંનેનું પૂછ કયું છે B છે અને બે સદિશોના ત્રિકોણના નિયમથી સરવાળો કરવો હોય તો એકનો પૂછ બીજાનું તીર. તો માની લો કે તમે પૂછ કોનું લેવાના BC નું પૂછ લીધું તો આ છે તનું શીર્ષ કયું BC ડેશ નું તીર આ C ડેશ. તો પૂછ પર તીરને ગોઠવવાના ટાઈમ બે એકબીજા પર બેસી જાય પછી પેલા અને પેલાને જોડવાનું. દુનિયા સદિશ દુનિયા સદિશ જ થઈ જાય ને કે ખ્યાલ આવશે નિયમ કે પરી પૂછવાય તો ધ્યાન થઈ જવું. એક એમ છે એક એમ છે બેના જે છૂટા ગયા મુક્ત સદિશ છે. આપણે આ સદિશ છે ને એના પૂછ પર આના સદિશને ગોઠવવું છે. પછી આપણે કરવાનું શું હોય જે પહેલો છે તેનું તીર ને બીજાના પહેલાના પૂછને બીજાના તીર સાથે ગોઠવવાનું. આ પહેલાનું પૂછ આ પહેલો આવે છે એનું પૂછ નાનું તીર જે ભેગા થઈ ગયા એટલે શૂન્ય સદિશ થઈ ગયો. સમજ પડશે. એટલે શોર્ટમાં B ને માઈનસ B 0 સદિશ એમ શોર્ટમાં B ને માઈનસ B એટલે 0 થઈ જશે. હવે સદિશ CA કયો છે તો આ સદિશ CA એ સદિશ AC નો વિરોધી એટલે સદિશ CA જે છે તે માઈનસ A માઈનસ B થશે. શું થશે સદિશ CA માઈનસ સદિશ A માઈનસ સદિશ B થશે. એક મિનિટ જગ્યાએ જોઈએ. ઓકે આ પરિણામ આપણે જોવાનું છે AB BC CA AB BC CA AB BC CA ઓકે ઓકે AB BC CA આ ટર્મનો સરવાળો કેટલો થાય આ ટર્મનો સરવાળો જો AB એટલે સદિશ A BC એટલે સદિશ B અને CA એટલે CA
માઈનસ તરીકે માઈનસ તરીકે કેમ? કેમ કે AC છે A plus B એટલે CA થશે માઈનસ A માઈનસ B દિશા ઉલટાઈ કરી તો આ ટર્મનો સરવાળો કેટલો થાય? 0 થાય ને એટલે કે A હાથે પેલું માઈનસ થઈ કેન્સલ અને B હાથે માઈનસ થઈ કેન્સલ બસ એ લખેલું છે કે AB plus BC plus CA થશે AA ને AA બરાબર 0 થશે કેમ કે જો AB પછી BC ને CA એટલે AB ચાલુ થઈને A પર ગયું AB પછી BC ને પછી CA એટલે A પર ભેગા થયા ક્લિયર એટલે કે 0 થશે ક્લિયર એટલે મતલબ આનો કહેવાય શું આવે છે કે જો સદીશો બંધ આકૃતિ બનાવે આ ત્રિકોણ બંધ આકૃતિ કહેવાય આ બંધ આકૃતિ કેવી રીતના તો એ ચક્ર ચાલવું જોઈએ એક એમ ગયો પછી બીજો એમ ગયેલા બંધ આકૃતિ એવી એમ પછી એમ પછી એમ પછી એમ બીજા નથી એમ પાછળ એટલે ભેગો થઈ જાય તો દુનિયા સદીશ પેલો સાપ કરી રમત રમે ને તો સાપ છે એની પૂંછડી ખાઈ જાય બરાબર પટી ગયો હતા શૂન્ય થઈ ગયો હતા આજે રમત પૂરા શૂન્ય થઈ ગયો સાપ પડી ગયો લોકેરા મોકલે બરાબર તો ખાધે ને તારા સાપે પૂંછડી અને પૂંછડી કેવી નાખવાની ખબર પૂંછડી આવી રીતના નહીં ખાવાની એમ એટલે આવી રીતના નહીં અહીંયા જ નથી ખાવાની અહીંયા એવું કહેવા માંગુ છું શરીરનો સરવાળો કઈ આ રીતે હોય શરીર તો કઈ આ રીતે બંધ આકૃતિ બનાવે તો એ તમામ શરીરના સરવાળો થશે શૂન્ય સદીશ થશે મતલબ અહીં હોતી આપણે ઠીક છે સદીશો ક્રમમાં ગોઠવાય બનાવે તો તમામ સદીશોનો સરવાળો બોલો તે તમામ સદીશોનો સરવાળો કેટલો તો 0 થી બોલાય શું બોલાય ખબર શૂન્ય સદીશ તમામ સદીશોનો સરવાળો શૂન્ય સદીશ સદીશ શબ્દ બોલવાનો બરાબર શૂન્ય એટલે આપણે ખાલી છે શૂન્ય સદીશ એટલે 0 વેક્ટર એટલે ઉપર તીર લાગે એટલે આપણે સદીશોની દુનિયામાં છે કઈ દુનિયામાં છે સદીશોની દુનિયામાં આ તો હવે તમને સમજાવી દીધું a - 3 ચાલો હવે એક એક્ઝામ્પલ હું છે પબ્લિક એક્ઝામ્પલ હોરીનું છે એક નદી જતી હોય નદી એમ જાય છે હવે જો હોરી એમ જાય છે હોરી માની લો કે સ્થિર પાણી હોય નદીમાંથી હોરી માની લો કે તળાવમાં છે અને તળાવનું પાણી કેવું હોય સ્થિર હોય એટલે કે હોરીની મોટર છે આજે હોરી છે એની મોટર એમ ધક્કો મારે એટલે હોરી એમ જ પાણી સ્થિર હોય પણ માની લો કે આ હોરીની મોટર ધક્કો હોરીને એમ મારે છે પણ આ હોરી હવે ક્યાં છે ખબર નદીમાં છે અને નદીનું પાણી ના છે તો હવે હોરી ક્યાં છે ક્રોસમાં છે બરાબર જશે ને ક્રોસમાં તો એ જે ક્રોસમાં છે ને હોરી જે ક્રોસમાં છે ને એ ક્રોસમાં જવાથી જે સદીશ બને તે કહેવાય પરિણામી સદીશ આનો પરિણામી નદીનો વેગ અને હોરીના વેગ નદીનો વેગ હશે સમથિંગ હોરીનો વેગ હશે સમથિંગ તો આ બંને વેગનો પરિણામી વેગ કેટલો આ સદીશ જેટલો બરાબર કોના જેટલો સદીશ જેટલો તો બસ એ વસ્તુ એ નથી કે ભાઈ હોરી છે નદીના એક કિનારેથી બીજા કિનારે નદીના પ્રવાહની લંબ દિશામાં જાય છે હોરી નદીના પ્રવાહ એમ હોય તો હોરી એમ લંબ જાય છે પછી એની પર બે સદીશો કાર્ય કરે હોરી પર કેટલા સદીશો કાર્ય કરે બે એક સદીશ પર નદીના પ્રવાહનો વેગ સદીશ જેમ છે અને બીજો મોટર હોરીની મોટર છે એને એમ ધકેલવામાં તો એક સદીશ હોરીના એન્જિન દ્વારા હોરીને મળતો વેગ અને બીજો નદીના પ્રવાહનો વેગ તો બંને વેગના સંયુક્ત પ્રભાવ હેઠળ હોરી વાસ્તવમાં જુદા વેગ સાથે એક જુદો વેગ એ વેગનું મૂલ્ય બી કંઈક અલગ હશે દિશા બી કંઈક અલગ હશે એ વેગનું મૂલ્ય એ એક્ચ્યુઅલી વધારે હશે કોના મોટરે જે વેગ આપ્યો એના કરતા બી વધારે હશે કેમ ખબર નદીનો પ્રવાહ બી થોડો વેગ આપશે બંને ઓપોઝિટમાં હોય તો વેગ કપાઈ જાય હોરીનો વેગ કપાઈ જાય પણ અહીંયા ઓપોઝિટ બી નથી અહીંયા લંબ છે લંબ હોય એટલે થોડો હોરીનો ધક્કો ક્રોસમાં લાગશે આ નદીનો ધક્કો નદીના પાણી સમજ પડે છે તમને હોરીની અસરકારક ગતિ વિશેનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે આપણી પાસે નીચે આપેલા સદીશનો સરવાળોનો નિયમ તો આજે ચતુષ્કોણનો નિયમ છે તે બી કંઈક આવો જ છે એ ચતુષ્કોણના નિયમમાં હોરી પહેલા અહીંયા હતી
નદીનું પાણી એમ જાય છે, હોડીને મોટર લઈને એમ ધકેલવાનો પ્રયત્ન કરે તો હોડી જશે. એટલે કે આ જે સદિશ છે ને એ આ બંનેનો પરિણામી સદિશ છે. સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ A + B. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી તમારે બે સદિશનો સરવાળો કરવો હોય તો શું કરવાનું? તો જુઓ, બંને સદિશના પૂછ ભેગા કરવા. પહેલામાં શું હતું કે શીર્ષ પૂછ, શીર્ષ પૂછ. અહીંયા છે પૂછ પૂછ અને બેવના પૂછડા ભેગા કરીને મલ્ટીપ્લાય. બરાબર ને? તો જો આને ઊંચાઈ આ મુક્ત છે કે કેવો છે? આ મુક્ત છે. સાથી જેવો કેવો છે? મુક્ત છે. મુક્ત સદિશને આપણે ગમે તે મૂકીને જ્યાં લેવો હોય ત્યાં લઈ જઈ શકીએ. પણ કાળજી શું રાખવાની? મૂલ્યને દિશા બદલાવી જોઈએ નહીં. તો આપણે બંનેના પૂછને ભેગા કરી દીધા. હવે એવો ચતુષ્કોણ બનાવો કે જેની બે બાજુ આપે સમાચર સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતરમાં સમસામયિક બાજુ સમાંતર રહી તો આ સદિશ એને સમાંતર અહીંયાથી દોરી દેવાનું. પછી આ સદિશ B ને સમાંતર દોરી દીધું. તો આ ચતુષ્કોણ બની ગયો છે. તો આ બિંદુને આ બંનેના પૂછડા જે ભેગા કરેલા છે તેની સાથે જોડતો સદિશ દોરી દો. તો આ જે સદિશ દેખાય છે તે છે E અને B નો સરવાળો. સદિશ A + સદિશ B એટલે કે સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ. ખ્યાલ આવી જશે તમને? કન્ફર્મ? ઇનડાયરેક્ટલી આ ત્રિકોણ જેવું થયું કે આ સદિશ B ને ઉકેલ અહીંયા મૂકી દીધો. આ ત્રિકોણનો નિયમ છે. ચાલો હવે તમને જે રીત ફાવતી તે કરવાની. તમને ઈચ્છા થાય કે ભાઈ ત્રિકોણનો નિયમ તો ત્રિકોણનો નિયમ, અને તમને ઈચ્છા થાય કે ચતુષ્કોણનો નિયમ તો ચતુષ્કોણનો નિયમ. હવે તમારી ઈચ્છા પૂરી કરો સરવાળો. અને બીજી એક વસ્તુ કે આજે આપણે અત્યારે શીખ્યા ત્રિકોણનો નિયમ અને ચતુષ્કોણના નિયમથી સરવાળો એનો એક બી દાખલો આપણે શીખીશું. જલ્દી ચોપડીમાં કે કદી પરીક્ષા ટોપિક છે સમજાઈ દીધું. બસ આ રીતે દાખલા ફિઝિક્સનો ઉપયોગ એ બાકી આપણી ટેક્સ્ટબુકમાં કંઈ પ્રોપર આપેલા નથી કે બે સદિશ આકૃતિમાં આપેલા છે બેનો સરવાળો કરો અને આમ તો અહીંયા સરવાળો કરવાનો આવે બે સદિશનો પણ આકૃતિ એવું બધું કહી દે આપણે એ આખી વસ્તુ અલગ છે. ચાલો તો આપણે જે બોઈલો પેજ છે કે બેના પૂછડા ભેગા કરીને સમાંતર ચતુષ્કોણ બનાવીને એનું વિકર્ણ દોરી દેવાનું. એ વિકર્ણ શું છે? પરિણામી. ચાલો ઓકે. કે જ્યારે ત્રિકોણની બાજુઓ ક્રમમાં લેવામાં આવે ત્યારે તેમનો સરવાળો શૂન્ય બને છે. ચાલો એવું જરૂરી નથી કે ત્રિકોણ ચાર પાંચ સદિશ હોય તો એ આખા ગોઠવાય છે એમ અને પાછું જવાનું ત્યાં જ આવી જાય. બંધ આકૃતિ બનાવે. ચાલો એના પછી સદિશોના સરવાળાના ગુણધર્મો. કોઈ પણ બે સદિશોનો સરવાળો કયા નિયમનું પાલન કરે છે? ક્રમનો નિયમ. ક્રમના ગુણધર્મોનું પાલન કરે. A + B કરો કે B + A કરો બંને જવાબ સરખા જ આવે. એટલે કે A ને ફેરવીને પેલાનો પૂછ પર કે ફેસ પર ગોઠવો કે B ને ઉચકીને ગોઠવો બધું હળવું જ છે. સમજી ગયા? A + B = B + A. ક્રમના નિયમનું પાલન થશે. ક્રમ આગળ પાછળ કરવાથી જવાબમાં કઈ ફરક આવશે નહીં. એના પછી કયો નિયમ? જૂથનો નિયમ. ત્રણ સદિશોનો સરવાળો કરવો છે અને ત્રણ સદિશોનો સરવાળો કેવી રીતના થાય? પહેલા બેનો કરો ભાઈ એનો જે પરિણામી આવે તેનો ત્રીજા સાથે તો કયા બેનો કરવો છે? અનિકેતની ઈચ્છા થાય પહેલા A અને B નો સરવાળો કરવાનો. પછી અનિકેત એમ કે એના પહેલા C નો કરી નાખો. પણ પાઠ એમ કે ના અનિકેત ચૂપચાપ બે પહેલા B ને C નો સરવાળો કરી નાખીએ અને પછી એ સરવાળામાં E નો સરવાળો. તો બે સાચા જ છે. બરાબર? જે રીતે સરવાળો કરવા તે રીતે જવાબ તો છે સરખા જ આવશે. બરાબર? એના પછી શૂન્ય સદિશ. શૂન્ય સદિશને બધા ઓળખે છે કે બધું ઓળખે છે શૂન્ય સદિશને. આજે ઓળખાણ થઈ ગઈ ને સ્ટાર્ટિંગમાં વાત કરી આપણે શૂન્ય સદિશની. પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એકનું એક તેને કયો સદિશ કહેવાય? શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશમાં કોઈ પણ સદિશનો સરવાળો કરો તો પાછળ એ સદિશ પોતે જ આવશે. હવે શૂન્ય સદિશને પાછળથી ઉમેરો કે આગળથી ઉમેરો ક્રમના નિયમનું પાલન કરવું થવાનું છે. સમજી ગયા? હવે શૂન્ય સદિશમાં આ સદિશ એ છે. આ શૂન્ય સદિશ આ શૂન્ય સદિશ આ બેનો આ શૂન્ય સદિશનો પૂછડું કે જે હોય એને અહીંયા મૂકી દીધું. અહીંયા મૂકી દો. ત્રિકોણ બનાવો ત્રિકોણ. સમાજ યાદ રાખો. ચાલો એના પછી શૂન્ય સદિશ ને સદિશના સરવાળા માટે તટસ્થ ઘટક છે. કેમ તટસ્થ? કેમ કે કઈ ફરક નથી પડતો સરવાળામાં. જે આવ્યો તેનો તે પાછો જવાબ. સવાલમાં જે લીધું તે જવાબ શૂન્ય સાથે સરવાળો. તટસ્થ છે. એ કઈ કામ જ નહીં કરે. આરામ એટલે તટસ્થ વાયુ નહીં છે. બરાબર? ઓકે. નિષ્ક્રિય વાયુ નિષ્ક્રિય થઈ ગયો. સક્રિય તો હું કઈ નહીં કરતો નિર્જીવ થઈ ગયો.
સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. એટલે હવે જરા કરી લે રેટર નહીં. ચાલો પબ્લિક વેરી તટસ્થ ગણ. ચાલો સદિશનો અદિશ સાથેનો ગુણાકાર લે. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. અદિશ એટલે તમે કહો કે સર જેને મૂલ્ય છે પણ દિશા એના અદિશ. સાચી વાત છે. પણ અહીંયા અદિશ શબ્દ આપે ને તે બધું કોઈ વિચારવા નહીં ગયો. અદિશ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. સદિશનો અદિશ સાથે ગુણાકાર એટલે સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. કેમ કે વાસ્તવિક સંખ્યાનો અદિશ કહેવાય કેમ? એ વાસ્તવિક સંખ્યાને થોડી કોઈ દિશા હોય. હવે કોઈ સંખ્યા 5 ચાલો 5 ની દિશા કોઈ આવે નહીં ભાઈ. સંખ્યાને જ્યારે 5 ચાલે ત્યારે કોઈ દિશા નહીં આવે. એટલે સદિશનો અદિશ સાથે ગુણાકાર. તો તમને યાદ હોય શ્રેણિક છે તો શ્રેણિકમાં બી આવતો શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. બે ગુણાકારનો પણ એક નિયમ હોય કે આવી રીતના ગુણાકાર કરવાનો. દિશાએનો ગુણાકાર કરવો હોય અદિશ સાથે તેમાં કોઈ એક જ રો કે કોઈ એક જ કોલમમાં થાય. શ્રેણિકમાં હોય તો બધા સાથે ગુણી કરવાનો. એટલે અદિશમાં શું હોય એ સમજશે. તમારું આપેલ સદિશ સદિશ છે અને શૂન્યાંતર અદિશ લેવડા છે. સૌથી પહેલા લેમ્ડા છે અદિશ અને શૂન્યાંતર. શૂન્ય સિવાયનો અદિશ. બરાબર. તો સદિશ અને લેમ્ડાનો ગુણાકાર. સદિશ એનો અદિશ લેમ્ડા સાથેનો ગુણાકારને દર્શાવે લેમ્ડા સદિશ. હવે સદિશ એનો લેમ્ડા સાથે ગુણાકાર કરો છો તો એને દર્શાવાય આવી રીતના. એટલે કે સદિશ એની અંદર લેમ્ડા લખી દેવાનો. લેમ્ડા બરાબર 3 હોય તો 3 સદિશ છે. લેમ્ડા બરાબર 5 હોય તો 5 સદિશ છે. એમ બેને જોઈન્ટ કરીને લખી દેવાનું. બરાબર. પણ અદિશના આગળ લખવાનું. એટલે આવી રીતના દર્શાવે છે. અને આને શું કહેવાય? તો આને કહેવાય સદિશ એનો અદિશ લેમ્ડા સાથેનો ગુણાકાર. ભલા ગુણાકાર થાય કેવી રીતે તે સમજાવું તમને. તો અહીંયા આકૃતિ છે એમાં સમજી લો. ત્યાં સદિશ એ ચાલુ માન કેટલું છે? જો અહીં કે તમને ચાલુ માન કેટલું છે? 2 એકમ. હવે તમે સદિશ એને માની લો કે 2 વડે ગુણો છો. સદિશ એનો માન ડબલ થઈ જાય. 1 2 3 4 ગુણાકાર. આ છે સદિશ એનો 2 આ સદિશ એનો 2 વડે ગુણાકાર એટલે આ છે 2 સદિશ. હવે એના ગુણાકાર થાય. એટલે ગુણાકારનો મતલબ માન ઘટાડી દેવાનું. 2 વડે ગુણો એટલે માન ડબલ. 3 વડે ગુણ્યા તો માન ત્રિપલ. હવે જો ત્યાં 1/2 વડે ગુણ્યો 1/2 એટલે અડધું. નાનું માન 2 એકમ હતું તો કેટલું થઈ ગયું? 1 એકમ. હવે માઈનસ સંખ્યા બી હોઈ શકે. અદિશ વડે ગુણાકારમાં અદિશ ઋણ હોઈ શકે. એટલે કે -2 વડે સદિશ એને ગુણો એટલે માન ડબલ તો થાય પણ દિશા ઉલટાઈ છે. એટલે આ સદિશની દિશા એમ હતી. હવે એમ નહીં છે. સમજાઈ ગયું? -1/2 સદિશ એ વડે ગુણ્યા 1/2 નો મતલબ માન અડધું થઈ ગયું. તો આ 2 એકમ હતો તો 1 એકમ અને દિશા માઈનસ છે એમ. બસ આ સદિશ વડે ગુણાકાર. નાવો વડે કોઈ ગુણાકાર થશે આકૃતિ દોરવાની નહીં. ચાલો લેમ્ડા સદિશ એનો સદિશ છે. સદિશને અદિશ વડે ગુણવાથી જે જવાબ આવે તે સદિશ છે. હા સદિશના અદિશ વડે ગુણવાથી જવાબમાં શું મળશે? કોઈ નવો સદિશ મળશે. શું મળશે? કોઈ નવો સદિશ. અને એ સદિશ એને સમરેખ છે. નવો સદિશ તો સદિશ એને સમરેખ છે. જુઓ આ સદિશ એને જુઓ ને આ ટુ ટાઈમ સદિશ છે. આ બંને સમરેખ છે. સમરેખ એટલે સમાંતર છે ને સમાંતર. આ ચારે ચારે સમાંતર છે. આ દિશા ઉલટાઈ છે પણ સમરેખને દિશા સાથે કઈ મતલબ નથી. એટલે કે અદિશ વડે ગુણવાની જે નવો સદિશ આવે તે આપેલા સદિશને સમરેખ છે. હવે સદિશ લેમ્ડા સદિશની દિશા કઈ? તો સદિશ એની દિશા વિરુદ્ધ દિશા. કાં તો બેવની દિશા સરખી હશે કાં તો વિરુદ્ધ હશે. પણ દિશા સરખી છે કે વિરુદ્ધ તે કેવી રીતે ખબર પડે? તો અદિશ પરથી. અદિશ ધન હોય તો દિશા સરખી. અદિશ ઋણ હોય તો દિશા ઉલટાઈ જશે. જોઈ લો એટલે કે જો લેમ્ડા ગ્રેટર ધેન 0 તો લેમ્ડા સદિશ એની દિશા અને સદિશ એની દિશા સમાન. અને લેમ્ડા ઋણ હોય જે અદિશ વડે તમે સદિશને ગુણ્યો તે અદિશ કેવો હોય? ઋણ હોય લેસ ધેન 0 તો દિશા પરસ્પર વિરુદ્ધ. અને લેમ્ડા 0 શૂન્ય સાથે તમે સદિશનો ગુણાકાર કરો તો સદિશ શૂન્ય થાય. લેમ્ડા સદિશ એ બરાબર 0 * સદિશ એ બરાબર શૂન્ય છે. ક્લિયર? હવે બાળકો માન વિશે અત્યારે આપણે વાત કરી તે પ્રમાણે કે તમે સદિશ એને 2 વડે ગુણશો તો સદિશ
નું માન જે બદલ્યું હોય તેના કરતા ડબલ મીન્સ કે લેમ્બડા સદિશ નું માન કેટલું લેમ્બડા સદિશ નું માન કેટલું તો કે ભાઈ સદિશ એના માનને લેમ્બડા લેમ્બડા નું કેટલું મૂલ્ય મળે ધન મૂલ્ય મળે તો લેમ્બડા સદિશ નું માન બરાબર સદિશ એના માનનું માનાંક લેમ્બડા લેમ્બડા ના ધન મૂલ્ય છે કેટલા ગુણ સમજ પડે કેમ કે લેમ્બડા ના માનાંક આવ્યો આ માનાંક શું દર્શાવે સદિશની લંબાઈ સદિશ એની લંબાઈ આ માનાંક શું દર્શાવે લેમ્બડા સદિશ એની લંબાઈ અને આ માનાંક શું દર્શાવે આ માનાંક અદિશને ધન કરે છે આ માનાંક સંખ્યાને ધન કરવાનો લેમ્બડા અદિશ છે ને અદિશ તરીકે -2 -3 એવું કઈ કોઈ તો તેને બી ધન તો કરવું પડે કેમ ધન કે માન ઋણની હોય માન ઋણની હોય ને આ સૂત્ર કે તમે ફોર્મમાં આ જે હોય તેને સેપરેટ માનાંક આપી શકો પણ એક્ચ્યુઅલી આ પ્રોસેસ શું છે કઈ કામ કે લેમ્બડા સદિશ એનો માન કે સદિશ એના માન લેમ્બડા કરવું હોય છે ઉમાન એટલે થોડા ચાલ પબ્લિક સમજ પડતી છે કંટાળો આવતો છે નહીં ને થિયરી આવડે જ નથી થિયરીનો સિલસિલો બંધો નહીં પડે આમાં અને થોડું ખેંચીને બનાવવું પડે તમારા મગજમાં નાખવાનું છે છતાં બી નીકળી જશે ઘરે જઈને કંઈ કર્યું નહીં તો અત્યારે નહીં ગયું સમજી લે પેલું ધ્યાન નથી આપતું ધ્યાન આપે ધ્યાન આપજે વ્યવસ્થિત ચાલો પછી જ્યારે લેમ્બડા બરાબર -1 હોય લેમ્બડા -1 એટલે સદિશ તેના -1 વડે ગુણ્યા 9 આવે માઈનસ સદિશ છે તો માઈનસ સદિશ એનું શું કહેવાય સદિશ ઋણ સદિશ એટલે કે લેમ્બડા સદિશ એમાં લેમ્બડા બરાબર -1 થઈ ગયો તો સદિશ એનું ઋણ સદિશ અથવા વિરોધી સદિશ માઈનસ સદિશ એનો સદિશ એનો ઋણ સદિશ કહેવાય અથવા સરવાળાનો વ્યસ્ત એટલે સદિશ એમાં જે સદિશને ઉમેરવાથી જવાબમાં તટસ્થ સદિશ શૂન્ય સદિશ આવે તો તે બે સદિશોને એકબીજાના સરવાળાના બે સદિશો કહેવાય તો સદિશ એમાં શું ઉમેરવાથી જવાબમાં તટસ્થ સદિશ સરવાળાના તટસ્થ એટલે શૂન્ય સદિશ આવે બોલો શું માઈનસ સદિશ સદિશ એનો સરવાળાનો વિરોધી શબ્દ બોલીએ એટલે કેવો બદલવાનો તો સરવાળાનો વ્યસ્ત એટલે પહેલું ચેપ્ટર ભૂલી નહીં ગયા ને વિક્રિયા એકમ સદિશ કયો સદિશ એકમ સદિશ તો આપણે ઓળખતા જ છીએ ને અહીંની વ્યાખ્યા પાછી આપી દઈએ કે આપણે શૂન્યતા સદિશને અહીંયા છે ને એકમ સદિશ મેળવવાની પ્રોસેસ છે અમારે છે ને હેડિંગ બનેલું છે એકમ સદિશ મેળવવાની પ્રોસેસ એકમ સદિશ મેળવવાની એકમ સદિશ એટલે જે સદિશનું માન કેટલું હોય એક એકમ દરેક સદિશનું માન એક એકમ હોઈ શકે છે પરંતુ તમે જે તે સદિશને એકમ સદિશ બનાવી શકો છો કેવી રીતે એનું માન તમારી પાસે એક સદિશ માની લો કે આ સદિશનું માન છે 1 2 3 4 5 એકમ તમારે આને એકમ સદિશ બનાવવો છે તો શું કરો કાપી અહીંયાથી કાપી એકમ સદિશ કપાઈ કેવી રીતે સદિશને એકમ સદિશ બનાવવા માટે એને 5 વડે ભાગવો પડે આનું માન 5 હોય એટલે એને 5 વડે ભાગવો પડે સમજ પડે છે એટલે કે આપેલા સદિશને એના માન વડે ભાગીએ તો એ બની જાય એકમ સદિશ આનું માન 5 હતું એટલે એને 5 ભાગી નાખો એટલે 5 ટુકડાનો એક ટુકડો એટલે એકમ સદિશ સમજી ગયા એટલે આપેલ શૂન્યતા સદિશને તેના માનના વ્યસ્ત વડે ગુણવાથી એટલે કે માનના વ્યસ્ત વડે ગુણવાથી આપેલ સદિશની દિશામાં એકમ સદિશ દિશા કઈ છે 5 વડે ભાગશો અને દિશા કઈ જશે કેમ કે અદિશ વડે તમે 1/5 અદિશ વડે જોઈએ તો અદિશ વડે ગુણવાથી દિશા ના બદલાય જો ધન હોય તો અદિશ નહીં માન તો ધન જ ને એટલે કે આપેલ સદિશ
માનના વ્યસ્ત વડે ગુણવાથી આપેલ સદિશની દિશામાં એકમ સદિશ અથવા બને છે. ચાલો તો મારું આશ્ચર્ય સૂત્ર સદિશ a ને એકમ સદિશ બનાવવો હોય એટલે સદિશ a ને એકક બનાવવો એકક સિમ્બોલ ખબર છે ને એકક અથવા એકક તો એકક નું સૂત્ર સદિશ a ને સદિશ a ના માન વડે ભાગી એકક બરાબર સદિશ a ના છેદમાં માનાંકમાં સદિશ એકક બરાબર સદિશ a ના છેદમાં માનાંકમાં સદિશ યાદ રાખો આ સૂત્ર તમને 11 માં ફિઝિક્સમાં આવી ગયું છે તો એકક શું છે એકક એ સદિશ a ની દિશામાં એકમ સદિશ દર્શાવે છે એકક એ સદિશ a નો ટુકડો છે જેની દિશા સદિશ a જેટલી જ છે અને ટુકડા એકમ સદિશ છે ટુકડાની લંબાઈ 1 એકમ છે ક્લિયર તો આ છે કોઈપણ સદિશને એકમ સદિશ બનાવવા માટેનું સૂત્ર એકક બરાબર સદિશ a ના છેદમાં માનાંક સદિશ સૂત્ર બીજા કેટલાક સૂત્ર સદિશ a ની દિશામાં લેમ્બડા માનવાનો સદિશ પણ તમને એવું કહેવામાં આવે કે ચાલો આ છે સદિશ a અનુમાન છે 1 2 2 એકમ રાખો ચાલો આ સદિશનું માન કેટલું છે 2 એકમ પણ મને આ સદિશની દિશામાં એમ જતો હોય કેવો 3 માનવાનો સદિશ 3 માનવાનો સદિશ મને આ દિશામાં 3 માનવાનો સદિશ આ 1 આ 2 આ 3 મને આ સદિશ શોધીને તો કેમ લખો આકૃતિ દોરવાની નથી શોધવાનો તો જે કેવી રીતે 3 માનવાનો સદિશ જોઈ ગયો દિશા અને ગુણવું પડે કેટલા પડે 3/2 વડે 3/2 વડે ગુણીએ તો આનું માન 2 છે 2 ને 3/2 વડે ગુણીએ તો શું થાય 2 ને ગુણી જાય અને નવા સદિશનું માન 3 એકમ થઈ જાય તો અહીંયા તમે કર્યું શું ખબર 3/2 વડે ગુણવાનો મતલબ શું થયો ખબર કે તમે આ સદિશના માન વડે ભાઈગો આ સદિશને એના માન વડે ભાઈગો આ સદિશ એકમ સદિશ બની ગયો અને હવે એ એકમ સદિશને તમારે જે માન જોઈતું છે એના વડે ગુણી નાખો તમારે માન કેટલું જોઈતું છે 3 તો એટલા આને બધાનો એકમ સદિશ અને એકમ સદિશને તમે જેટલા માન વડે ગુણો તેટલું એનું માન થઈ જાય એકમ સદિશનું માન હોય 1 એકમ ને તમારે માન જોઈતું હોય 10 તો એકમ સદિશને 10 વડે ગુણી કરો તો નવા સદિશનું માન 1 2 3 4 એટલે 10 એકમ થઈ જાય સમજ પડે છે ક્લિયર એટલે એનું સૂત્ર શું લખતો તમે કે સદિશ a ની દિશામાં લેમ્બડા માનવાળો સદિશ સદિશ a ની દિશામાં લેમ્બડા માનવાળો સદિશ તો આ સદિશ a છે એને બનાવો એકમ સદિશ અને પછી લખે નિકાલો 3 મળે તો તમને 3 માનવાનો સદિશ બની જશે એટલે લેમ્બડા 1 સદિશ a ની વિરુદ્ધ દિશામાં સદિશ a ની દિશાની વિરુદ્ધ દિશામાં લેમ્બડા માનવાનો સદિશ લેમ્બડા માન છે એટલે ગ્રેટર ધેન 0 એટલે અહીંયા અહીંયા શું આવે ગ્રેટર ધેન 0 તમારો બોલ આમાં શું લખશો તમે સૂત્રમાં અહીંયા જો તમારી ખાલી દિશા વિરુદ્ધ જોઈતી છે માન તો લેમ્બડા જ નવા સદિશનું માન લેમ્બડા અને હવે દિશા તમારે એમ કરવી હોય તો ફરક છે માઈનસ લેમ્બડા સદિશ એને બનાવો એકમ સદિશ અને માઈનસ લેમ્બડા કરે તો લેમ્બડા વડે ગુણવાથી માન મળશે ને માઈનસ વડે ગુણવાથી નહીં સમજાઈ ગયા યાદ થઈ ગયું બધાને સૂત્ર આવું પૂછાય ટૂંકું પૂછાય આ એક માં ટૂંકમાં એક દાખલો આ જેટલું બી લખાવ ને એક બે બરાબર ચાલો નેક્સ્ટ સદિશના ઘટકો હવે સદિશ એન્ટ્રી પાડવા જઈ રહ્યો છે અત્યાર સુધી આપણે સદિશ એટલે એમ સદિશ એટલે તેમ સદિશ એટલે બાપ છે સદિશ એટલે કાકાનો કાકો એવું બધું આપણે વાતચીત કરતા પણ સદિશને જોયો નથી આપણે સદિશને દેખો નથી સદિશને જોયો અત્યાર સુધી હું સદિશ એટલે સદિશ ઓપી સ્થાન સદિશ એવું બધું થયું પણ સદિશને દર્શાવ્યો નથી હજી એટલે આપણે એક વસ્તુ જોવાનું તો જોજો સદિશના ઘટકો અહીંયા તમને x y અને z આકૃતિમાં આપણે x y અને z પર અનુક્રમે આ ત્રણ બિંદુ મેળવી શકીએ x અક્ષ પર આપણે બિંદુ 1 0 0 તો આ જે બિંદુ તમને દેખાય છે 1 0 0 એટલે આ બિંદુ x અક્ષ પરનું બિંદુ છે x અક્ષ પર એક છે કેટલા અંતરે ઉગમ બિંદુથી 1 એકમ જેટલા અંતરે એટલે આના નામ 1 0 0 આ બિંદુ y અક્ષ પર છે ઉગમ બિંદુથી 1 એકમ અંતરે y અક્ષ પર એટલે x આપણે z આમ 0 પણ y અક્ષ પર કેટલા અંતરે છે 1 એકમ એ બી ધન દિશા એટલે 0 1 0 એટલે આ થશે 0 0 તો માનો કે આ ત્રણ બિંદુના તમને ત્રણ સ્થાન સદિશ દેખાય છે
બિંદુ A નો સ્થાન સદિશ એટલે સદિશ OA, બિંદુ B નો સ્થાન સદિશ એટલે સદિશ OB, બિંદુ C નો સ્થાન સદિશ એટલે સદિશ OC. હવે ત્રણ જે સ્થાન સદિશ છે A નો B નો અને C નો સ્થાન સદિશ એટલે OA OB ને OC એનું માન 1 કેમ અહીંયા લખો બરાબર 1 કેમ કે ભાઈ એક જ હોય તો એક જ લખવાનું ને એક એકમ લીધું છે આપણે અને તમે સૂત્રથી ઉલટો 1 2 માં 1 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ તો 1 તો પ્રત્યેકનો માન 1 છે એટલે કે આ ત્રણે ત્રણ સદિશ કેવા સદિશ છે એકમ સદિશ કેવા સદિશ છે એકમ સદિશ અને એ એકમ સદિશ OX અક્ષો OX OY અને OZ ની દિશામાં એકમ સદિશો છે સદિશ OX સદિશ OA સદિશ OB અને સદિશ OC એ x y અને z ની દિશાના કેવા સદિશો છે એકમ સદિશો અને આ ત્રણ સદિશોને આપણે નામ આપવાના આનું નામકરણ કરવાના કેમ નામ આપ્યું તે નહીં કહેવાય કોઈને એમ નહીં કહેવાનું કે કેમ આવું નામ આપ્યું મારું ધ્રુવ એમ કહેવાય મને હોય મારું નામ આવું કેમ આપ્યું એવું નહીં પૂછવાનું દાખલા કેવું છે આટલું નામ આપ્યું તો બરાબર અનિકેત કહેતો હે મારું નામ કેમ અનિકેત પાડ્યું અને કયું નામ જોઈતું તો બોલ નામ બદલી કરીએ હા એટલે કે બાળકો x ની દિશામાં એક માનવાળો સદિશ જે દેખાય છે તેનું નામ છે i કેપ શું નામ છે બાળકો i કેપ y ની દિશામાં એક માનવાળો સદિશ જેનું નામ છે j કેપ અને z ની દિશામાં એક માનવાળો સદિશ તેનું નામ છે k કેપ i કેપ j કેપ k કેપ કેમ કેપ કેમ કે એકમ સદિશ છે ને તો એટલે કેપ આવું કેપ બરાબર હવે આઈને કે છે આઈને કે બોલ લંબ દે કે કેમ એકમ સદિશ છે અને યાદ રાખો કે x ની દિશામાં એકમ સદિશ એટલે i કે y ની દિશામાં એકમ અને z ની દિશામાં k કે આ ખાસ હવે x ની દિશામાં બે માનવાળો કોઈ સદિશ છે કેટલા માનવાળો બે માન અને સદિશ બોલે તો ચાર સદિશ સમજો અહીંયા જે આ બે માનવાળો લે તો આ સદિશને હું લખું 2i કેમ કે આનું માન બે થઈ ગયું ને i કેપ ને બે વડે સમજ પડી 2i કેપ આ બાજુ 3 માન વાળો લેવા એટલે કે 3 જોઈએ આ બાજુ 500 માન વાળો લેવા 500 થઈ ગયું દર્શાવી શકો છો આ ત્રણ ijk ની મદદથી હવે તમે કોઈ પણ સદિશને દર્શાવી શકો છો ijk આને અહીંયા તમને આકૃતિમાં પાછળ એક લંબચોરસ દેખાય છે x y z દેખાય છે અને બિંદુ P નો સ્થાન સદિશ OP જેને કયા સદિશ વડે દર્શાવેલું છે સદિશ તો બાળકો બિંદુ P ને મારે દર્શાવવું હોય તો આવી રીતના ij ના તો કેવી રીતના દર્શાવે તે સમજ છે હવે જો મેં અહીંયા એમ કીધું કે આ દિશામાં બે માનમાં તો તમે કેવું તરત બોલી લીધા કે 2i અહીંયા 3 માનવાનો તો 3j એવી રીતના અહીંયા બિંદુ P છે તે કોઈ અક્ષ પર નથી x અક્ષ પર નથી y અક્ષ પર નથી z અક્ષ એક હશે થોડો દૂર અવકાશમાં ઉગમ બિંદુથી સામેની સાઈડે હશે છે બોલ નહીં બિંદુ P ઓફ x y z એટલે ના તો કે ના અહીંયા તો x y z તારે જોડવી પડશે બોલ ચાલ તે સોનામી રોકવા અની કે બસ આવું કેવું નામ મોટી વાળી કેતા કઈ આવું નામ તને જોઈ છોકરી જેવું દેખાય કન્યા બી દેલે મોકલે છે એવું એટલે નહીં દેખાય તને કોઈ છોકરીઓ વિશે બહુ ખબર છે છોકરી એટલે એટલા નહીં દેખવું છે એવું કોઈ કીધું નથી આ દુનિયામાં બરાબર ચાલો ધ્યાન ટોપિક પર એટલે બહુ ટાઈમ થઈ ગયો બોલને બહુ એની પઢાઈ ગયા ચાલુ કરી દો ધ્યાન આપજો તો બાળકો આ બિંદુ P of x y z નું બિંદુ P છે ને એટલે અહીંયા નીચે ખેંચ્યું અહીંયા આ બિંદુ P1 હોય આજે બિંદુ P1 છે ઓકે તેના બિંદુ P1 એ હવે ક્યાં છે ખબર y xy સમતલ xy સમતલ એટલે z યામાં અહીંયા 0 થઈ આ P1 ના યામાં અહીંયા 0 આવી
એટલે x યામ x છે ને y યામ y ને z યામ 0 આ બેઠું એમ બેઠું લઈ એટલે x યામ અહીંયા જે હોય x હોય તો x જ આવે પછી y યામ જે y હોય એટલે y જ સમજી હવે આ સદિશ OR દેખાય સદિશ OR આ લંબાઈ કેટલી બિંદુ P ની હાઈટ કેટલી છે z બિંદુ P ના યામ x y z માં z આ z યામ z કે આ હાઈટ z જેટલી હોય એટલે તો કે આ લાઈન માં છે જો સમજો જો આ હાઈટ z જેટલી છે કેમ કે આ વસ્તુ m જોવાની આ બિંદુ P આની લાઈન માં છે ઉપર જો આ z છે આ z ની દિશા એટલે z કે જેટલું થાય ચાલે આ ક્લિયર આ z કે પાવર ચલો હવે P1 પર લખીએ ચલો હવે P1 માં જોજો આ આટલું માપ x કહેવાય નહીં તો આ તો y x આ y કહેવાય આ x કહેવાય એટલે xi કે y j કે માં સમજ પડી તો હવે જોજો આ કયો ચતુષ્કોણ થઈ ગયો સમાંતર બાજુ વિકર્ણ એ આ બેનો પરિણામી કહેવાય સમાંતર બાજુનો વિકર્ણ એટલે આ બેનો પરિણામી એટલે કે આ જે સદિશ છે આ સદિશ OP1 તે સદિશ એ આ બેનો પરિણામી એટલે તેનો સરવાળો xi કે y ચલો આનું મૂલ્ય મળી ગયું હવે તમે આ ત્રિકોણને જોજો ત્રિકોણમાં આ સદિશ દેખાય છે આ બી સદિશ છે અને આ બેનો સરવાળો જોજો શેષ પૂછ એટલે આ સદિશ ત્રિકોણ પૂરો કરીએ એટલે કે આ બેનો સરવાળો છે આ સદિશ કયો છે આ સદિશ ના સમાંતર હોય કે ઓળખું કહેવાય આ z કે એટલે કે અણુ ને અણુ સરવાળો આ એટલે આ સદિશ આ શું છે xi કે પ્લસ y j કે પ્લસ z કે તો વારો તો આ સદિશ એ બિંદુ P નો સ્થાન સદિશ છે બિંદુ P ના સ્થાન સદિશ ને હવે રીતના દર્શાવે xi કે પ્લસ y j કે પ્લસ z કે આ શોર્ટમાં ઓર્ડર કરવાનું નહીં ચાલો અહીંયા એમ થઈ છે એમ લઈશું આ બે એમ છે લાગુ આવ્યું જેમ જોયું x y z છે P ના એમ લગાવી દેવાય છે x ની પછાડી આવી y ની પછાડી j z ની પછાડી કે બધાની વચ્ચે બધા મૂકી દેવા એટલે કે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશને તમારે આવી રીતના દર્શાવવું હોય ij કે ના સ્વરૂપમાં ઘટકોના સ્વરૂપમાં અને ઘટક સ્વરૂપ કહેવાય ij કે બિંદુની પછાડી સમજી ગયા એટલે કે માની લો કે બિંદુ P ઓલા અહીંયા આકૃતિ શબ્દ છે કે મતલબ કે બિંદુ P ના નામ હોય 1 2 3 તો બિંદુ P નો સ્થાન સદિશ સદિશ OP ને શું લખાય ઠીક છે પ્લસ 2j કે પ્લસ 3k કે બિંદુ Q ના યામ હશે 3 4 0 તો બિંદુ Q નો સ્થાન સદિશ સદિશ OQ ને શું લખાય 3i કે -4j કે પ્લસ 0k કે સમજી ગયા ક્લિયર બધા ભૂગોળના સંદર્ભમાં બિંદુ P of x y z નો સ્થાન સદિશ સદિશ OP એટલે કે સદિશાર બરાબર xi કે + y j કે + z કે સ્વરૂપમાં આપવામાં આવે છે અને બાળકો આ સ્વરૂપને કોઈ પણ સદિશનો ઘટક સ્વરૂપ કહેવાય કયું સ્વરૂપ કહેવાય ઘટક સ્વરૂપ આમાં આ જે xi કે y j કે અને z કે છે એને કહેવાય સદિશના ઘટકો એટલે કે ત્રણ ઘટકોના જોડાણમાંથી આ સદિશ બન્યો છે અને આ ત્રણ ઘટકોમાં i કેપ j કેપ અને k કેપ ના લીધે આ ત્રણેય ઘટકોને આપેલા સદિશના સદિશ ઘટકો કહેવાય કેવા ઘટકો કહેવાય સદિશ ઘટકો xi કેપ y j કેપ અને z k કેપ ને સદિશાના અનુરૂપ અક્ષોની દિશાના સદિશ ઘટકો કહેવાય અને માની લો કે તમારે i j k ને કાઢી નાખો હવે શું બચ્યું ખાલી xy z xy z બી ઘટક જ છે પણ સદિશના કાઢી નાખ્યા એટલે કહેવાય સદિશ ઘટક આ xy z ને લંબચોરસીય ઘટકો તરીકે પણ પરિભાષિત કરવામાં એટલે ઓળખવામાં બરાબર અનિશ ને xy z i j k ને નહીં લગાવવા ખાલી xy z હોય તો અનિશ ઘટક અથવા લંબચોરસીય ઘટક xi y j z k એને કોઈ વિચાર